શ્રવણ કુમાર પોતાના આંધળા મા બાપને પીવા માટે પાણી ભરવા માટે આવે છે અને જ્યાં ઘડાને એને સરોવરની અંદર બુડાડ્યો અને ડબ ડબ એવો અવાજ આવ્યો છે. દૂર ઝાડના છાંયે બેઠેલા એ યુવરાજ દશરથના મનમાં થયું કે કોઈક મૃગલો પાણી ભરવા માટે પાણી પીવા માટે આવ્યું છે અને હાથમાં ધનુષ લઈ બાણ ચડાવી અને શબ્દને સંધાન કરી અને દશરથ મહારાજાએ બાણ છોડ્યું. છનછનાટ કરતું એ બાણ ગયું અને શ્રવણ કુમારની છાતીને વીંધી અને આર પાર ઉતરી ગયું. અને એ સમયે શ્રવણ કુમારે આર્તનાદ કર્યો છે અને એ શબ્દને સાંભળીને દોડતા દોડતા યુવરાજ દશરથ એ શ્રવણ કુમારની પાસે આવ્યા ને આવીને જોયું તો કોઈ મૃગલીનું બચ્ચું નહોતું, પણ એક યુવાન મૃત અવસ્થાની અંદર ત્યાં કને તરફડિયા મારતો. યુવરાજ દશરથને ખૂબ દુઃખ થયું. અરે રે, મેં અજાણતા પણ એક મનુષ્યની હત્યા કરી. દોડતા આવી અને એનું માથું પોતાના ખોળામાં લઈ અને પૂછે છે, હે યુવક, તું કોણ છે? મેં તને ક્યારેય આ જગ્યાએ જોયો નથી, તું મને તારો પરિચય આપ અને મને માફ કરી દે, મેં અજાણતા તારી હત્યા કરી. પણ એ વખતે શ્રવણ કુમાર કહેવા લાગ્યો કે હે યુવરાજ, હું મારા આંધળા મા બાપને તીર્થયાત્રા કરાવતો કરાવતો અહીંયા આવ્યો છું. અહીંયા દૂર એક ઝાડની છાયામાં મારા મા બાપ બેઠા છે અને તરસ્યા છે, માટે મારી અંતિમ ઈચ્છા પૂરી કરો કે તમે આ પાણીનો ઘડો લઈ જાઓ અને મારા મા બાપની તૃષા તમે તૃપ્ત કરો. એટલું કહેતા જ એ શ્રવણ કુમારે પોતાના પ્રાણને છોડી દીધા છે. યુવરાજ દશરથને અપાર દુઃખ થયું, પણ પોતાના હાથે જે થવાનું હતું થઈ ગયું. હવે તો એ પ્રાણ પાછા પૂરી શકે એમ નથી. પણ પાણીનો ઘડો લઈ અને શ્રવણ કુમારના મા બાપને પાણી પાવા માટે આવે છે, પણ મનમાં વિચાર કરે કે હું કયા મોઢે એમની સાથે વાત કરીશ, હું કઈ રીતે સમાચાર આપીશ કે તમારા જીવનનો એકનો એક આધાર એને મેં મારા હાથે મારી નાખ્યો. એનો દિલ કંપે છે, પણ છતાંય છુપાતા પગલે ધીરે ધીરે આવ્યા છે. પણ આંધળા મા બાપને ખબર પડી ગઈ કે આવનારના પગની ચાલ, એનો અવાજ એ મારા શ્રવણનો નથી. એટલે મા બાપે કહ્યું કે કોણ છે? પણ મહારાજા દશરથ કઈ બોલતા નથી. ત્યારે પૂછ્યું છે, જે હોય બોલો, નહીતર હમણાં જ શાપ આપશો. એ વખતે દશરથે રડતા હૃદયે જે કઈ હકીકત બની એ બતાવી છે કે મારા હાથે અજાણતા તમારા પુત્રનું મૃત્યુ થયું. અને વાલા ભક્તો, પોતાના પુત્રના મૃત્યુના સમાચાર સાંભળતા જ એ અંધ મા બાપ એની ધીરજ ખૂટી પડી, હૃદય કંપી ઉઠ્યું અને તરફડિયા મારવા લાગ્યા. અને જાણે કે હમણાં જ શરીરમાંથી પ્રાણ નીકળી જશે એમ જ્યારે મૃત પ્રાય અવસ્થાને પામ્યા ને ત્યારે આંધળા મા બાપે પોતે પણ ટળવડતા ટળવડતા એ રાજા દશરથને શાપ દીધો છે. મરતા મરતા આંધળા માત પિતા ટળવળતા, દીધો શાપ જ મરતા મરતા, દીધો શાપ જ મરતા મરતા. હે મરજો દશરથ પુત્ર વિયોગે કરતા રામ રામ રામ. મરજો દશરથ પુત્ર વિયોગે કરતા રામ રામ રામ. વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય થાય થાય. વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય થાય થાય. વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય થાય.
આંધળા મા બાપે ટળવડતા શાપ આપ્યો કે હે યુવરાજ, આજે જેમ અમે અમારા પુત્રના વિયોગમાં ઝૂરીને મૃત્યુ પામીએ છીએ, એમ એક દિવસ તું પણ તારા પુત્રના વિયોગમાં ઝૂરીને મૃત્યુ પામીશ. આટલો શ્રાપ આપતા જ એ આંધળા મા બાપ આ લોકમાંથી વિદાય લઈ લીધી છે. યુવરાજ દશરથને અપાર દુઃખ થયું છે. પણ વાલા ભક્તો, આપ પ્રસંગને જાણો છો કે દશરથ રાજાને 4 પુત્ર હતા, પણ જ્યારે રાજા દશરથનું મૃત્યુ થયું ત્યારે એક પણ પુત્ર એની પાસે નહોતા. કેમ? એના થકી યુવા અવસ્થામાં એવું કર્મ થયું. માટે બહુ ધ્યાન રાખવું. આપણે જે કંઈ કર્મ કરીએ છીએ એ કર્મનો બદલો આપણે અહીં જ ચૂકવવો પડે છે. માટે બની શકે તો કોઈકની મદદ કરવી, કોઈક ઉપર દયા કરવી, પણ ક્યારેય કોઈને દુખી ન કરવા. જો કોઈકને દુખી કરશું, પરેશાન કરશું, તો આપણે પણ દુખી થવાનો વારો આવશે. કારણ કે આ ભગવાન રામના દરબારમાં અદલ ન્યાય છે. કેવો ન્યાય છે? અદલ ન્યાય. હો, દેર હે મગર અંધેર નહીં. ઘણી વખત આપણે ખરાબ કર્મ કરતા હોઈએ છતાંય પણ આપણે મોજ કરતા હોઈએ કે કાંઈ થાતું નથી માટે કરે રાખો. દેર હે દેર એટલે વાર લાગશે, તમને કર્મ ભોગવવા જરૂર પડશે. પોપાબાઈનું રાજ નથી કે કર્મ કરીને છૂટી જાશો. સમજી ગયા? માટે બહુ ધ્યાન રાખવું, કોઈનું દિલ દુભાવવું ન જોઈને, કોઈની આંતરડી દુભાવી ન જોઈએ.